નમસ્કાર. બારડોલી ખાતે CCINM એટલે કે ખાતરની બેચ અમારે શરૂ છે, જેમાં 15 દિવસનો તાલીમનો કાર્યક્રમ રહે છે. જેમાં આજે બીજા દિવસે ફિલ્ડ વિઝિટ ખાતે અમે મહુવા તાલુકામાં વડિયા ગામ પ્રકાશભાઈને ત્યાં અમે ફિલ્ડ વિઝિટ માટે અમારા એગ્રો ઇનપુટ ડીલર્સને અહીંયા લાવ્યા છીએ. તો હાલ અમે અહીંયા પંચસ્તરીય જે જંગલ મોડલ છે પ્રકાશભાઈનું, ત્યાં અમે હાલમાં ઊભા છીએ. આપ જોઈ શકો અહીંયા આ ફાર્મમાં ઘણા બધા અલગ અલગ ઇન્ટરક્રોપિંગથી અલગ અલગનું કલ્ટિવેશન કરેલું છે. વિગતવાર હું ફાર્મના ખેડૂત એટલે કે પ્રકાશભાઈને વિનંતી કરીશ કે આના વિશે 2 મિનિટ આની માહિતી આપે અને અમારા એગ્રો ડીલર્સને આના વિશે માહિતગાર કરે. નમસ્કાર. હવે આજે આપને જે શ્રી સરદાર પટેલ સંસ્થા મારફતે ભાઈઓને અહીં ફિલ્ડ વિઝિટ માટે લાવ્યા છે, એમણે અમારી જે ફાર્મની જે સુભાષ પાલેકરજીના જે 5 સિદ્ધાંતો પર મેં 2019થી જે કૃષિ અપનાવી છે, જે એમણે અહીં નિદર્શન જોયું છે પંચસ્તરીય જંગલ મોડલ, કે કેવી રીતે આપણા પરિવારને અનાજ, શાકભાજી, કઠોળ ઝેરમુક્ત આપણે લઈ શકીએ અને કન્ઝ્યુમરને સીધા આપણે ઝેરમુક્ત કઈ રીતે ખવડાવી શકીએ તે માટેની અહીં અમારી એક નાનકડી વ્યવસ્થા મેં કરી છે. તેમાં બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાપસા અને સજીવોનું સહજન વિશે એમણે વિસ્તૃત માહિતી મેળવી છે. તો આજના દિને જેઓ મારા ફાર્મ પર પધાર્યા એ બદલ સાહેબશ્રીનું તથા અમારા જે એગ્રોના ડીલરોનો પણ હું અભિવાદન કરું છું. અને આવનારા દિવસોમાં આપશ્રીના દ્વારા ખેડૂતોને સાચી માહિતી મળે અને ખેડૂત ખર્ચ ઓછો કરી અને ઝેરમુક્ત ખેતી કરે એ તરફ આપશ્રી પણ વાળશો એવી મારી અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત. તમારું નામ છે? મગન. હવે મારું આવું છે કે અહીંયા લાખ રૂપિયાનું રોકાણ કરીને બધા જ પ્લાન્ટ લાવી દીધા અને રોપી દીધા. મારા કિસ્સામાં જે બજાર આવ્યા, કોઈ મિત્રએ મને મદદ કરી કે મારી ગાડી